રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે શરૂ થયેલા વિરોધના વંટોળે હવે આંધીનું સ્વરૂપ લઈ લીધું છે। રૂપાલાના હાથ જોડીને માફી માંગ્યા બાદ આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ હાથ જોડ્યા છે। તેમ છતાં પણ વિરોધ રોકાયો નથી। તો હવે આ વિરોધમાં ક્ષત્રિય આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પણ એન્ટ્રી થઈ ગઈ છે, જેમણે રૂપાલા સાથે ભાજપ પર વાર કર્યો કે ક્ષત્રિયોને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો। તો ક્ષત્રિયાણીએ 48 કલાકનું અલ્ટિમેટમ આપીને જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે। દીકરીઓ માટે ક્ષત્રિય સમાજે પોતાના જીવ આપ્યા છે, બલિદાન આપ્યા છે। સમાજની જે માંગણી છે એ ઉમેદવાર બદલો એટલી જ માંગણી છે। વિરોધના વંટોળે લીધું આંધીનું સ્વરૂપ। રૂપાલા સાથે ભાજપને દઝાડતી વિરોધની આગ। આવી ભાષાનો જો ઉપયોગ કરે એ દેશના ક્ષત્રિયોનો નહીં પણ આખા દેશને કલંક છે। તો કોઈ પણ હિસાબે એની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ। રૂપાલા બાદ હવે સી.આર. પાટીલે હાથ જોડ્યા। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે। રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યા। આખા બોલા પરસોત્તમ રૂપાલાની વાગછટા તેમની યુએસપી ગણાતી હતી, પરંતુ વધુ પડતું અને ન બોલાવાનું બોલી જતા રૂપાલા ભીંસમાં મુકાયા છે। ક્ષત્રિય સમાજ પર અશોભનીય ટિપ્પણી કરતા તેમની સામે રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે અને હવે આ વિરોધ વધતો વધતો આંધી બની ગયો છે। રાજ્યભરમાં રૂપાલા વિરુદ્ધ દેખાવો શરૂ થયા છે। ક્યાંક કોઈ પૂતળા બાળી રહ્યું છે તો ક્યાંક કોઈ પોસ્ટર્સ લગાવી રહ્યું છે અને જગ્યા જગ્યા પર રૂપાલા સામે સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે। ન બોલવાનું બોલી જતા ખુદ પરસોત્તમ રૂપાલાએ પણ તેનો રંજ વ્યક્ત કરી 2 વખત માફી માંગી, પણ તેમની સામે ઉઠેલી આ વિરોધની આગ હવે પાર્ટીને પણ દઝાડી રહી છે। સૂત્રોચ્ચારમાં ભલે કહેવાય રહ્યું હોય મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, પરંતુ ચૂંટણી ટાણે શરૂ થયેલો વિરોધ ભાજપમાં મોટું અપસેટ લાવી શકે છે, જેને જોતા હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ હાથ જોડવાનો વારો આવ્યો છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે। તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। પાટીલે રૂપાલા માટે હાથ જોડીને વિનંતી કરી કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દે। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી। સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। વિરોધ ખાળવા પાર્ટીએ વિનંતીની સાથે બેઠકોનો પણ સહારો લીધો છે। પાર્ટીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે બેઠક યોજી હતી, તો આવતીકાલે પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। વિરોધ ખાળવા ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ આ આગ હવે પ્રચંડ સ્વરૂપ લઈ ચૂકી છે, જેમાં ક્ષત્રિય સમાજના કદ્દાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે, જેમણે રૂપાલાની સાથે ભાજપ પર વાર કર્યા છે। બાપુ કહી રહ્યા છે કે આ મામલો માફીનો નથી, માનસિકતાનો છે। ભાજપ હાઈકમાન્ડ માની નથી રહ્યું, એટલે શું એવું સમજવું કે ગાળ દેવામાં તેમની પણ સહમતિ છે? મારું એવું કહેવું છે કે જો કોઈની આપણી પોતાની બેન દીકરી સાથે હોય તો શું થાય, માફી માગવાથી પતે? આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે। આ માફી માગવાથી આ કેસ માફીનો ન હોય, આ માનસિકતાનો છે, ધ મેન્ટાલિટી ઓફ ધ બીજેપી। અને એટલા માટે જે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે, ઓલ ઇન્ડિયાના બીજેપીનું હાઈકમાન્ડ છે, એટલે જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતિ છે
આ ગાળ દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતિ છે, પાર્ટી પ્રેસિડેન્ટની સહમતિ છે, હોમ મિનિસ્ટરની સહમતિ છે. શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે આ સમાજો વચ્ચે ઝેર રોપવાનું કામ થઈ રહ્યું છે. ભાજપ એમની સવલતે ઉમેદવાર બદલી શકે છે તો સમાજની સવલતે કેમ નહીં? આ બોલી રહ્યા છે, તમે જો સમાજની માગણી છે કે એમને બદલો, આટલી નાની વાત પણ તમે સહમત ન થવાના હોય, તમને તમારા પ્રોબ્લેમ હોય તો ઉમેદવાર બદલી શકો, એમાં તમને પ્રોબ્લેમ નથી. તમારા પ્રોબ્લેમ હોય તમે ગમે તે કરી શકો, પણ તમારા પ્રોબ્લેમ નથી, બીજા સમાજના પ્રોબ્લેમ છે. એ સમાજ એક બાજુ ગયો, એ સમાજ તો ટેકન ફોર ગ્રાન્ટેડ માનીને લઈએ છીએ અમે. એ સમાજમાં ગમે તેવા લોકો હોય તો અમે સમજાવી લઈશું એવું માનીને ચાલી રહ્યા છો. ત્યારે મારે સરકારને સવાલ છે કે મહેરબાની કરીને પોલિટિકલ ઇલેક્શન મે ગો અને મે કમ, ચૂંટણી કાલે પૂરી થશે, એવું ઝેર ન રોપો જેથી કરીને સમાજ કાયમ માટે એ ઝેરનો ડંખ પીધા કરે. શંકરસિંહ બાપુ અહીંથી રોકાયા નથી. રોષે ભરાયેલા શંકરસિંહે ભાજપના ક્ષત્રિય આગેવાનોને પણ આડે હાથ લીધા અને કહ્યું કે બહેન દીકરીની વાત પર ચૂપ ન રહી શકાય. તેલ પીવા ગયું આવું રાજકારણ? ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે તેલ પીવાનું રાજકારણ? રાજકારણ એવું ન હોય કે હવે મારું સમાન મારે ઘીરો મૂકવાનું હોય. શંકરસિંહ વાઘેલા નિર્માણ પામેલી સ્થિતિ જોતા ભાજપને ચેતવી રહ્યા છે કે રોષના ઉભરામાં જે કંઈ પણ થશે તેની જવાબદારી ભાજપની રહેશે. વસ્ત્રો પૂરા પાડનાર લોકો બેઠા જ છે, અને જો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ આ નિર્ણય વહેલો નહીં લે તો આ ચિનગારી ક્યાં જશે એ કહેવાય નહીં. એના માટે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે ફક્ત અને ફક્ત બીજેપી હાઈકમાન્ડ જવાબદાર હશે, ગુજરાતની સરકાર જવાબદાર હશે, દેશની બીજેપીની ગવર્મેન્ટ જવાબદાર હશે. એટલું આ તકે એવું કહીશ. ત્યારે હવે સૌ કોઈનું ધ્યાન આવતીકાલે અમદાવાદના ગોતામાં મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પર છે. હાલ વિરોધ કરનારા જુદા જુદા આગેવાન કહી રહ્યા છે કે સમાજના આગેવાન જે નિર્ણય લેશે તે સૌ કોઈને માન્ય રહેશે, પણ ઉમેદવારી કેન્સલના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય. અમારો વિરોધ તો ચાલુ જ રહેશે. પછી આવતીકાલે જો ડિસિઝન અમારા પક્ષમાં રહેશે તો બધું શાંત પડી જશે, અને જો અમારા પક્ષમાં નહીં રહે તો આનેથી પણ ડબલ વિરોધ કરવામાં આવશે. ના, મારો પક્ષ તો એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. સમાજના અપમાન મુદ્દે ક્ષત્રિયોની આંખો ભરાઈ આવી હતી. કણી સેનાના મહિલા આગેવાન ગીતાબા પરમાર આજે ભાવુક થઈ ગયા. તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપી જોહરની ચીમકી ઉચ્ચારી છે. રૂપાલાની અત્યારે શું હાલત હોય ને એ તમે કલ્પના પણ ન કરી શકો. આ તો અમારી નાની એવી જ માંગ છે, એ નાની એવી સજા છે રૂપાલાને કે એની ટિકિટ તમે ન આપો, એને રદ કરો, એને રાજકારણમાંથી બરખાસ્ત કરો. આ એક બહુ જ નાની છે, 0.0000 માંગ છે અમારી, બરાબર છે. બાકી બેન દીકરી ઉપર જાય ત્યારે તમે જોઈ લો, ઇતિહાસ જોઈ લો કે શું થાય છે. યુદ્ધોના યુદ્ધો થઈ ગયા છે. આમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્યારેય ન હોય, અને આ તો ક્ષમા વીરસ્ય ભૂષણમ જ છે. એના આંસુડા છે. આ થોડું વિચારશે એ લોકો પણ, અને અમે કઈ છીએ વિચારજો. બાકી અમે બેનો બેઠા છીએ. અમે જો 48 કલાકમાં રૂપાલાની ટિકિટ કેન્સલનું એ નહીં આવે, અમને સમાચાર નહીં મળે તો 48 કલાકનું અમારું અલ્ટિમેટમ છે ગવર્મેન્ટને. 48 કલાક પછી હું ગીતાબા પરમાર હું જોહર કરીશ. હું ગવર્મેન્ટને કહી દઉં છું કે બસ ક્ષમા વીરસ્ય ભૂષણમ કહો છો ને તો પછી કાં રૂપાલાની ટિકિટ નહીં અને કાં ક્ષત્રાણી નહીં. અત્યાર સુધી તલવાર નીકળી નથી. તલવાર નીકળશે, ભાઈઓ તલવાર કાઢશે અને બહેનો જોહર કરશે. મારો નિર્ણય છે કે જોહર પહેલાં પણ થયા છે, અને એવું નથી કે હવે જોહર ન થાય. રાજપૂતાણીઓ એ જ છે કે જેને ન્યાય નથી મળતો, કે સત્તામાં જ્યાં કાળું ધોળું થતું હોય છે, આ બધું જો થઈ રહ્યું છે તો પછી જોહર સિવાય અમારી પાસે હવે કંઈ જ ઉપચાર નથી. અમે જોહર કરશું ને કરશું. બીજી બાજુ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડા કહી રહ્યા છે કે રૂપાલા 150 વખત માફી માંગે તો પણ ઓછું કહેવાય. અમારી વાત તો એક જ રહેશે, જે સમગ્ર ક્ષત્રિય સમાજની વાત હશે. 90 સંસ્થાઓ
દરેક જિલ્લાના આગેવાનો આ બધાએ જે નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં ના આવે ત્યાં સુધી આ મુદ્દાનો કોઈ અંત આવતો હોય એવું મને લાગતું નથી. તેમ છતાં અમારા વરિષ્ઠ આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો ભેગા થઈ અને અમે મનોમંથન કરીશું. અને પુરુષોત્તમ રૂપાલાએ 3 વાર માફી માગી. અરે ભાઈ 3 વાર નહીં, એમને સમાજની અસ્મિતા વિશે બોલ્યા છે એટલે 150 વખત માગે તો એ માફી ઓછી કહેવાય. અને સમાજે શું કરવું એ કોઈ વ્યક્તિઓ નક્કી કરી શકશે નહીં. સંકલન સમિતિની બેઠક થશે અને એમાં જે બાબત ઉભરીને બહાર આવશે એ વિશે અમે આપને જાણ કરીશું. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં નારાજગી ફેલાતા રાજવી પરિવારો પણ આગળ આવ્યા છે. રાજવી પરિવારો દ્વારા પણ રૂપાલાના નિવેદનનો વિરોધ કરાયો છે, જેમાં કોઈ સમાધાન માટે તૈયાર છે તો કોઈ માથા ઉતારી લેવાની વાત કરી રહ્યું છે. દાંતા સ્ટેજના રાજવી રુદ્રરાજસિંહ કહી રહ્યા છે કે રૂપાલા માફી માંગી રહ્યા છે તો સમાજે માફ કરી દેવા જોઈએ, જ્યારે રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવી કહી રહ્યા છે કે તેમની વિચારધારા ખરાબ છે, માટે માફી ન મળવી જોઈએ. मैं ये चाहता हूँ कि हमारे जो राजपूत भाई हैं रूपाला साहब हैं उनके बीच में अगर समाधान हो जाए और जो भी अमुक जो दंड हमारे राजपूत भाई चाहते हैं उसका बीच का कुछ रास्ता निकल जाए और शांतिपूर्वक ये विवाद खत्म हो जाए, वही मैं चाहूँगा. जो भी आगेवान हैं, जैसे क्षत्रिय समाज के जो 10-15 जो भी आगेवान हैं उनसे मिलना चाहिए और जो रास्ता निकलता है बीच का वो रास्ता निकाल देना चाहिए. क्योंकि क्षत्रिय धर्म में भी ये कहा जाता है कि क्षमा करना अपने धर्म में है. अगर कोई माफ़ी मांगे सच्चे दिल से सच्चे मन से माफ़ी मांगे तो उसी हिसाब से अपने चलना चाहिए. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ. વિચારધારા જ બદલવી જોઈએ. માફનો તો એવું છે ને કે માફીનું તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ. માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજી રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં એટલી હદે નારાજગી ફેલાઈ છે કે આગેવાનો હવે વિરોધ માટે જનસંપર્ક કરી રહ્યા છે. અમદાવાદના મેમનગરમાં એક આગેવાને રથ તૈયાર કરીને રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે. પાર્ટી અત્યારે પાર્ટીની વિરુદ્ધમાં જે ક્ષત્રિય સમાજ તમારા લીધે નિવેદનો કરે છે ને આવેદનપત્રો આલે છે, તો તમને આત્મસ્મરણ થવું જોઈએ કે ભાઈ હું આ 5 વર્ષ ઇલેક્શન નથી લડતો. તમે રાજ્યસભામાં બી જઈ શકશો, ગવર્નરે તમને બનાવશે પાર્ટી, પણ પાર્ટીને નુકસાન ના થાય કોઈ અને કોઈ આખો પેલું એ ના થાય એના માટે થઈને તમે આ પાછું ખેંચો તો સૌથી સારું છે પાર્ટી માટે. રૂપાલા મામલે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનો પણ હવે ખુલીને સામે આવી ગયા છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ભાજપના ક્ષત્રિય આગેવાનો પર નિશાન સાધતા કહ્યું છે કે રાજપૂત આગેવાનોએ સમાજ માટે રૂપાલાનો વિરોધ કરવો જોઈએ. સંકલન સમિતિની બેઠક મૂળભૂત રીતે જે પ્રકારના નિવેદનો રૂપાલા દ્વારા આપવામાં આવ્યા, જે રીતે ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન, જે એના ઇતિહાસને જે કહી શકાય કે અપમાનિત કરતું નિવેદન, બહેન દીકરીઓ માટેનું જે નિવેદન, બહેન દીકરીઓ માટે ક્ષત્રિય સમાજે પોતાના જીવ આપ્યા છે, બલિદાન આપ્યા છે. સમાજની જે માંગણી છે એ ઉમેદવાર બદલો એટલી જ માંગણી છે. માફી માંગવાથી નહીં પતી જાય. જે ભાજપના આગેવાનો જે રાજપૂત બની ગયા છે એ યાદ રાખે કે સમાજની લાગણી સર્વોપરી છે. પહેલાં સમાજની લાગણી માટે વિચારજો અને પછી જે નિર્ણય લેવાય. મહત્વનું છે કે હાલ તો રાજ્યમાં રૂપાલા સામે આવેદનપત્રો દઈને વિરોધ કરાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં કોડીનારમાં રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું. જૂનાગઢના કેશોદમાં ક્ષત્રિય સમાજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. મોરબીના ટંકારામાં પણ સમાજે આવેદનપત્ર આપ્યું. જ્યારે ભરૂચમાં કલેક્ટર કચેરી બહાર પૂતળા દહન કરતા પોલીસે કેટલાક લોકોને અટકાવ્યા હતા. તો ખાલી આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેવું નથી. રૂપાલાની સામે પોસ્ટર વોર પણ શરૂ થયું છે. રાજકોટમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લાગ્યા છે, જ્યારે સુરેન્દ્રનગરના ઢાંકી, મોઢવાણા, પેઢડા સહિતના ગામોમાં પ્રવેશબંધીના પોસ્ટર્સ લગાવાયા છે. રૂપાલા સામે વિરોધનો વંટોળ આંધીમાં ફેરવાતા હવે ભાજપને પણ નુકસાનની ભીતિ સતાવા લાગી છે. ત્યારે હવે બધો દારોમદાર આવતીકાલની બેઠક પર છે. શું આવતીકાલની બેઠકમાં સમાધાનની કોઈ નવી ફોર્મ્યુલા નક્કી થાય છે કે પછી હવે રૂપાલાની ટિકિટ રદ થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ચૂંટણી આવે એટલે રાજકારણ સોળે કળાએ ખીલે તેમાં કોઈ શંકા નથી. પણ હવે આ ખીલતા રાજકારણમાં પાઘડીની ચર્ચાએ જોર પકડ્યું છે. પાઘડી એટલે સરળ ભાષામાં સમજીએ તો શાક, આબરૂ, ઇજ્જત.
ત્યારે હવે ચૂંટણીમાં વાત પાઘડી પર આવી છે. ત્યારે કઈ બેઠક પર લાગે છે શાકની બાજી અને કેમ ચર્ચામાં આવી છે પાઘડી, જોઈએ આ રિપોર્ટમાં. પાઘડીની લાલ ધબ્બુ પે ના જવા દેતા. પાઘડી એ ભાઈએ માલધારી સમાજે જે ચંદનજીભાઈને પાઘડી પહેરાવી, એ પાઘડી માલધારી સમાજના આગેવાનોના ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી અને ટેકો માગ્યો છે. કહેવાય છે કે પાઘડી એ પરખાતા પુરુષ. પહેલાંના જમાનામાં લોકોને પૂછવું પડતું નહોતું કે તમે ક્યાંથી આવો છો. માથે પહેરેલી પાઘડી બધું જ કહી દેતી. જો કે પ્રદેશ બદલાય તેમ પાઘડી પણ બદલાતી. આજે આપણી સંસ્કૃતિમાં પાઘડીનું મહત્ત્વ સહેજ પણ ઓછું નથી થયું. આજે પણ પાઘડીને પુરુષની શાન ગણવામાં આવે છે. ત્યારે હવે ગુજરાતમાં જામી રહેલા ચૂંટણીના જંગમાં વાત હવે પાઘડી પર આવી ગઈ છે. પાટણમાં લોકસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ગઈકાલે માલધારી સમાજની સાથેની બેઠકમાં પોતાની પાઘડી ઉતારી મત માંગ્યા. પાઘડીની લાલ ધબ્બુ પે ના જવા દેતા. પાઘડી મેરી મને મેલી તમારે બધાની આવી. ચંદનજી ઠાકોરે બેઠકમાં પાઘડી ઉતારી મત માંગતા જ માલધારી સમાજે પણ સમખાઈ ટેકો જાહેર કરી નાખ્યો. ચંદનજીભાઈએ માલધારી સમાજે જે ચંદનજીભાઈને પાઘડી પહેરાવી, એ પાઘડી માલધારી સમાજના આગેવાનોના ખોળામાં મૂકી એમના સામે પાઘડી નમાઈ. આ પાઘડીની લાજ સમગ્ર લોકસભા વિસ્તારનો માલધારી સમાજ રાખશે. અને આ બેઠકમાં અમારા સમાજના મુરબ્બીઓએ, અમારા ઈષ્ટદેવ અને અમારા માલધારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા વાળીનાથ ભગવાનના સોગંદ સાથે કીધું છે કે અમે ચંદનજીભાઈને સંપૂર્ણ ટેકો છે. માલધારી સમા ખભે ગભો મિલાવી અને સમગ્ર જગ્યાએથી ચંદનજીભાઈને જીતાડવા માટેના પ્રયત્નો કરશે. આગેવાન રઘુ દેસાઈએ પણ પાઘડી ઉતારી મત માંગતા ચંદનજી ઠાકોરને સમાજ ટેકો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી અને ટેકો માગ્યો છે. માલધારી સમાજ સમજે છે અને ગુજરાતના કોંગ્રેસને 100% ટેકો અમે બધા જ સીટો ઉપર આપવાના છીએ. પાઘડી ઉતારવા પર ચંદનજી કહી રહ્યા છે કે પાઘડી નમાવવી નિર્મળતાની નિશાની છે. હું નિર્મળ બની મારા મતદારો પાસે મતની માંગ કરી રહ્યો છું. મારી નિર્મળતા જોઈ 18 આલમ મને સમર્થન આપ્યું છે. પાઘડી એ એક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એક ભારતીય સંસ્કૃતિનું સોગું છે અને સોગાને નીચે નમાવું એ એક નિર્મળતાનું નિશાન. આલમના સમાજે મને ખુલ્લું સમર્થન આપ્યું. એક બાજુ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસના આગેવાનો અંદરો અંદર બાખડી આબરૂના ધજાગરા કરી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં પ્રવીણ સુરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે ચકમક જરી હતી. કાર્યાલય કાચનું બનેલું હતું એટલે બહાર રહેલા કાર્યકરોએ નેતાઓનો તમાશો જોયો અને કેમેરામાં કેદ કર્યો. બંને નેતાઓ વચ્ચે વિવાદ એટલો વધ્યો કે પ્રવીણ સુરાણી ચાલુ બેઠકમાંથી રવાના થઈ ગયા. તો ખાલી વિપક્ષની આબરૂ જાહેરમાં નીલામ થઈ તેવું નથી હો. સાબરકાંઠામાં ભાજપના જ કાર્યકરોએ પોતાના જ ઉમેદવાર સામે મોરચો ખોલી કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સાબરકાંઠા ભાજપના ઉમેદવાર સામે પાર્ટીના જ કાર્યકરોએ પત્રિકા વાયરલ કરી હિંમતનગરના કાર્યાલયને બાનમાં લીધું. બસ પછી શું, કાર્યકરો એકઠા થયા એટલે તેમણે હુરિયો બોલાવ્યો અને આયાતી ઉમેદવાર બદલવાની માંગ કરી. એકદમ ખરાબમાં ખરાબ પ્રેમણા હે એ ઉમેદવાર બદલવો જ પડે. હમણાં એને તો મત તો જિંદગીમાં આપણે કમળમાં નાશો જ નથી. એ વ્યક્તિને કઈ રીતે ટિકિટ આલી એ નહીં બદલાય તો તમે 4 જૂને જોઈ લેજો.
આપણે સાબરકાંઠા સીટનું ખુલે એ વખતે આખી ખબર પડી જાય કેમ કે ઉપરવાળા તો આની કે અમે મત આલી લઈએ, જેનો મત જ નીકળવામાં આવતો એ વ્યક્તિ અહીં આવીને અમારે સાબરકાંઠા સીટ ઉપર ડાયપણ કરી અને અમે જે આપણે આયાતી ઉમેદવારની ટિકિટ આલી દેવાની એ તો ચાલતું હે, કોઈ દિન ચાલે એમ નથી. અને સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાજપીય કાર્યકરો કેમ વિરોધ કરે છે તો હજી કંટ્રોલમાં છે. આવનારા સમયમાં 18 બધી જ નાત ભૂલી આ ઉમેદવારનો વિરોધ કરતા રહીશું અને પરિણામ સંપૂર્ણ બદલાશે. દેશના સંગઠનને ચેતવા જેવું છે. જેમ બને એમ ઝડપી આ ઉમેદવારને બદલવો જરૂરી છે. આ સાથે એકઠા થયેલા કાર્યકરોએ આયાદી ઉમેદવારને બદલવા માટે પ્રદેશ હાઈકમાન્ડને પોસ્ટકાર્ડ પણ લખ્યા હતા. હાલ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ શાખનો જંગ બની ગયો છે. એક તરફ ઉમેદવારની પોતાની શાખ દાવ પર લાગી છે, જે પાઘડી ઉતારી પોતાના માટે મત માંગતા થઈ ગયા છે. બીજી બાજુ કાર્યકરો અને નેતાઓના વિરોધથી પાર્ટીની શાખ દાવ પર લાગી છે. આ બધા વચ્ચે ભાજપ માટે 26 બેઠક સાથે 5 લાખની લીડ શાખનો સવાલ છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ ત્રીજી વાર શૂન્યવાળી હેટ્રિકથી બચવા આબરૂ બચી જાય તેવા પ્રયત્નોમાં લાગી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.